જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। મહારાજ મૂવીના વિરોધમાં વૈષ્ણવાચાર્યશ્રીઓ ઉપસ્થિતિમાં વિશાળ મહારેલી યોજાઈ। ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિક સામાજિક સભ્યતા અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનારી મહારાજ મૂવી ફિલ્મના વિરોધ માટે સુખધામ હવેલીથી વિશાળ બાઇક રેલી, સ્કૂટર રેલી, તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108, શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી, પૂજ્ય શ્રી ગોપાલ બાવા કામવન, પૂજ્ય શ્રી પારિતોષ બાવા, પૂજ્ય શ્રી પંકજકુમાર ગોસ્વામીજીના વડપણ હેઠળ વિશાળ મહારેલી મહારાજ મૂવીના વિરોધ અર્થે ફ્લોટ્સ બેનરો સાથે ઈસ્ટ ઓર વેસ્ટ સનાતન हिंदू धर्म इज बेस्ट, बॉयकॉट महाराज, हिंदू हित की बात करेगा वही देश में राज करेगा, वंदे मातरम, भारत माता की जयना स्लोगन સાથે સુખધામ હવેલીથી કલાદર્શન પરિવારના 4 રસ્તા, વૃંદાવન 4 રસ્તા અને બાપોદ પોલીસ સ્ટેશનમાં વૈષ્ણવોચાર્યશ્રીઓ, વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો, મહિલા મંડળના આગેવાનો, કોર્પોરેટરો, ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, જાગૃતિબેન કાકા, સમસ્ત વૈષ્ણવની પરિવાર લાડ સમાજ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેનો બાપોદ પોલીસે સહર્ષ સ્વીકાર કરીને ઉપલી કક્ષાએ મોકલવા માટેની વાત કરી હતી। ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ સાથે ચેડા કરનારને ક્યારેય માફ નહીં કરાય એમ વિવિધ સમાજના આગેવાનો ઉચ્ચારી હતી। મહારાજ મૂવી ફિલ્મ સ્થગિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી, ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના મુખ્યમંત્રી દિયા કુમારીજી, શિવરાજસિંહ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદ RSSના ઉચ્ચ કક્ષાના નેતાઓને પણ ધારદાર રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે। હાલમાં તો હાઈકોર્ટનો સ્ટે મળેલ છે, તેમ છતાં પણ આ ફિલ્મ ચાલુ રહેશે તો એનો ઉગ્ર વિરોધ તબક્કાવાર વિવિધ આંદોલનો દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી પણ વૈષ્ણવાચાર્યશ્રીઓએ ઉચ્ચારી છે। શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવો, અન્ય હિન્દુ સંગઠનો વિશાળ મહાકાય રેલીમાં જોડાઈને મહારાજ મૂવી ફિલ્મ વિરોધ કર્યો હતો। એક ઐતિહાસિક હિન્દુ સંગઠનની રેલી યોજાઈ। સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર આજે જે પ્રકારે કુઠારાઘાત થઈ રહ્યો છે, સમગ્ર વિશ્વ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ભગવાન કૃષ્ણના વિવિધ લીલા ચરિત્રોને જુદી પ્રકારથી રજૂ કરવાનો, દુષ્પ્રચાર કરવાનો એક કાર્ય કરવા જઈ રહી છે, ત્યારે મહારાજા નામની આ ફિલ્મ જો બેન્ડ કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની બહુ જ મોટી રક્ષા થઈ એવું કહેવાશે। બાકી અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે। ગામે ગામ વૈષ્ણવો, સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મના અનેક સંગઠનો આજે પોતાના કાર્ય માટે તત્પર બન્યા છે અને ગામે ગામ પોલીસમાં, કલેક્ટરને બધા જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે। સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક ટીમ બહુ જ આગળ કામ કરી રહી છે। નીતિનજી ગડકરીજીને પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આ બધા જ કાર્યક્રમો દ્વારા એક ખૂબ સુંદર સંગઠન અને વૈષ્ણવ એકતા અને સનાતન ધર્મની એકતાને ત્યાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે। આજે હિન્દુ સંગઠનના અનેક નેતાઓ પોતાના કાર્યમાં પોતાના આ લક્ષ્યને પાર કરવા માટે તત્પર બન્યા છે। ગુજરાતમાં તો સ્ટે છે, અન્ય રાજ્યોમાં પણ સ્ટે લાગે તેવી માંગ કરો? સમય પર આપને બધા રિપોર્ટો મળતા રહેશે। અમારું પણ એક આયોજન છે, એ આયોજનને જાહેર કરાય એવું નથી। એ આયોજન દ્વારા ધીરે ધીરે બધી જ જગ્યાએ સ્ટે આવે એવો પ્રયત્ન ચાલુ